ભાઈ આ લાકડા ટોટલ 25,000 મણ અને 400 કિલો થયું છે. આટલા લાકડાથી તો કામ નહીં થાય. પૂરા 50,000 મણ લાકડા જોઈશે. પણ ભાઈ એટલું બધું લાકડું લાવીશું ક્યાંથી? આજુબાજુના એક ગામ પણ બાકી નથી રાખ્યું કે ત્યાંથી લાકડા ના લાવ્યા હોય. છે હજુ એક ગામ. કયું ગામ ભાઈ? છોટાવડ. ભાઈ પહેલા ક્યારે આ ગામનું નામ સાંભળ્યું નથી. મેં સાંભળ્યું છે અને જોયું પણ છે. શું તે સાંભળ્યું છે? અને એ ગામ પાટણ જિલ્લાની ઉત્તર દિશામાં આવેલું છે અને એ ગામમાં એક મોટું જંગલ છે. એ હુઈ ના બાત તો સાંભળો મારી વાત ધ્યાનથી. તમે બધા જ આજે જ એ જંગલમાં જાઓ અને ત્યાં જેટલા પણ લાકડા દેખાય એ બધા જ લાકડા કાપીને લાવી દો આપણા બેલસે. હા ભાઈ ચાલો એ બધા. રાહુલ આ જંગલ તો બહુ ખતરનાક અને ભયાનક લાગે છે. હા લાગે તો છે, પણ હવે જે ભાઈએ કામ આપ્યું એ કામ કરવું તો પડશે ને. હા હો રાહુલ. ચાલો હવે જલ્દી કાપો ફટાફટ. એ કોણ છે તું? દોસ્તોનો યાર અને દુશ્મનનો કાળ છું. તારા જેવા લુખાઓને સીધા કરવાનું મારું કામ છે. હવે સીધી રીતે બોલ ને, કોણ છે તું? રાજા, જંગલનો રાજા. બેટા તું અમને હજુ ઓળખતો નથી, અમે કોના માણસો છીએ. જો એકવાર ઓળખાણ પડી જશે ને તો તું ચૂપચાપ અહીંયાથી જતો રહીશ. ઓ એવું છે તો બોલ, કોનો માણસ છે તું? આ શહેરના મોટામાં મોટા ગેંગસ્ટર પ્રવીણ સિંહનો માણસ છું. જો ભાઈ, ના તો હું તને ઓળખું છું કે ના તો તારા પ્રવીણ સિંહને. પણ જો તું હવે 5 મિનિટ પણ અહીંયા રોકાયો ને તો હું તમારા બધાના એવા હાલ કરીશ ને કે તમારો ભાઈ પણ તમને નહીં ઓળખી શકે. એ લાગે છે કે આની અક્કલ એમને ઠેકાણે નહીં આવે. જાઓ ખતમ કરી દો સાલાને.
શું થયું? કોને કરી તમારી આવી હાલત? એ તમારા મોઢામાં મગ ભર્યા છે? કેમ કોઈ બોલતા નથી? ભાઈ અમે ત્યાં જંગલમાં ગયા અને પછી કોણ હતો એ છોકરો જેને તમારી આવી હાલત કરી? ભાઈ એ તો ખબર નહીં પણ બહુ ખતરનાક લાગતો હતો. આ શહેરમાં મારાથી ખતરનાક કોઈ ના હોય. પડવા દે હવે કાલે સવાર. એ છોકરાની તો કાલે વાત. ભાઈ જોવો આમ પેલો સામે દેખાય એ જ છોકરો હતો. ચાલો મારી સાથે. સાંભળે મારી વાત ધ્યાનથી. આ તો તારા ખાલી હાથ પગ ભાગ્યા છે. જો ફરી મારા કામ વચ્ચે પડ્યો ને તો સીધો હેમરાજ જોડે પહોંચી જઈશ. ચાલો એ. અરે યાર, ઓને તો બહુ જ માર્યો છે. લાય લઈ જવા દે એને સીધો મારા ઘરે. ભાઈ કેમ આ પરવીણસિંહ એમના માણસો તને મારી રહ્યા હતા? ભાઈ આની કહાની થોડી લાંબી છે, તમારે સાંભળવી જ છે ને? હા ભાઈ. તો હવે સાંભળો. હા ભાઈ, પણ આ તો બહુ ખોટું કર્યું એ લોકોએ તમારી સાથે. હા, હવે હું એ લોકોને એમની સજા આપીને જ રહીશ. હા ભાઈ, પણ તારી હાલત હાલ સારી નથી. હમણાં 2-4 દિવસ મારા ઘેર આરામ કર એટલે બધું ઠીક થઈ જશે. જો હું 2-4 દિવસની રાહ જોવા રહું તો ના થવાનું થઈ જશે. તમે આ મને પાંટો બાંધ્યો એ જ મારા માટે કાફી છે. પણ ભાઈ થેન્ક યુ સો મચ.
અરે આ કેવો માણસ છે, આને આટલું બધું વાગ્યું છે એમ છતાં એ લોકો જોડે લડવા જાય છે. આનામાં કઈક વાત તો લાગે જ છે. હે મારા રામા ધાણી, તું કરે એ જ ઠીક છે. આપજે આ છોકરાને સાથ. ભાઈ સારું કર્યું, આપણા રસ્તામાંથી પેલા છોકરાને હટાવી દીધો. હવે આપણને એ જંગલમાંથી લાકડા કાપતા કોઈ નહીં રોકી શકે. હા, હવે તો એ જંગલ પણ આપણું. ભાઈ આ તો ફરી પાછો આવી ગયો. તને આટલો માર્યો તોય તું હરામખોર, તું ફરી પાછો આવી ગયો. એ તો ખાલી તે મને પાછળથી ઘા કર્યો તો. હવે આ ઉભો તારી સામે, તાકાત હોય તો આવી જા. એ ઊભા ઊભા શું જોઈ રહ્યા છો? તોડી નાખો સાલાને.